એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરીશું। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને 1 વર્ષ પૂર્ણ થયું છે, જ્યાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સીએમ યોગી આદિત્યનાથ ત્યાં પહોંચ્યા છે, સાધુ સંતોની ઉપસ્થિતિ જોવા મળી રહી છે। અયોધ્યામાં ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સીએમ યોગી આદિત્યનાથ આ કાર્યક્રમમાં હાજરી આપી છે। રામલલ્લાની સ્થાપના થઈ 1 વર્ષ પૂર્ણ થતા ભવ્ય કાર્યક્રમનું આયોજન અયોધ્યા મંદિર ખાતે કરવામાં આવ્યું છે। ત્યારે યોગી આદિત્યનાથ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે। ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તો રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, તેને 1 વર્ષ પૂર્ણ થયું છે। સાધુ સંતોની ઉપસ્થિતિ જોવા મળી રહી છે। યોગી આદિત્યનાથ ભગવાન રામના આશીર્વાદ લેતા પણ જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં સાધુ સંતો સહિત મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। રામલલ્લાની પૂજા અર્ચના કરવામાં આવી અને આ સાથે સાધુ સંતોના આશીર્વાદ સીએમ યોગી આદિત્યનાથ લેતા જોવા મળી રહ્યા છે। તમામ સાધુ સંતોના આશીર્વાદ તેમના દ્વારા લેવામાં આવ્યા। ભગવાન રામના આશીર્વાદ તેમને લેવામાં આવ્યા। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે રામ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તેમાં સાધુ સંતો સહિત મહાનુભાવો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે।